વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 માં ચોથા ચેપ્ટરના 3 દાખલાઓ જોવાના છે, જેમાંનો પહેલો જે દાખલો છે એ સ્વાધ્યાયનો 11મો છે। રકમ સમજીએ। એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન ઉપર ઉતરે ને ટેક્સી કરે છે। સ્ટેશનથી સુરેખ રોડ ઉપર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે। तो आ स्टेशन है, स्टेशन थी एनी जे होटल आवेली है ए 10 किलोमीटर अंतरे है, पण कार वाळो आड़ा अवड़ा रस्ते एने 23 किलोमीटर अंतर कापीने ए स्टेशन थी एने होटल लई जाय छे। तो ए माटेनो जे समयगाळो छे ए समयगाळो 28 મિનિટનો છે। તો એ માટે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાના છે। તો 28 મિનિટ એટલે કલાકમાં કન્વર્ટ કરું તો 28/60। તો પહેલામાં સરેરાશ ઝડપ જેનું આપણને સૂત્ર ખબર કે पथ लंबाई छेदमा समयगाळो। चलो, पथ लंबाई एटली स्टेशन थी होटल, पथ लंबाई એટલે કુલ અંતર, લાંબામાં લાંબુ અંતર, અને તે છે 23 છેદમાં સમયગાળો એટલે 28 ને ઉપર આવશે 60। તો આ ગુણાકાર કરીએ તો 23 ગુણ્યા 60 भाग्या 28। तो आम जवाब 49.3 किलोमीटर पर अवर ये आपने जवाब आव्यो। बी, હવે સરેરાશ વેગ શોધવાનો છે। તો સરેરાશ વેગનું સૂત્ર જે છે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો। સ્થાનાંતર એટલે શોર્ટકટ, ઓછામાં ઓછું અંતર જે છે 10 કિલોમીટર, અને સમયગાળો છે તો આપણને આપ્યો 28/60 એટલે ઉપર આવશે 60। તો આમ 10 ગુણ્યા 60 એટલે 600 ભાગ્યા 28 એટલે આમ જવાબ આવશે 21.43 કિલોમીટર પર અવર। તો આ રીતે આપણે સ્વાધ્યાયના 11મા દાખલામાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધી, અને તે જોઈ શકાય કે બંને સરખી નથી, કારણ કે અંતર જ બંનેના જુદા છે એટલા માટે। હવે સ્વાધ્યાયમાં જ આગળ વધીએ। 12મો દાખલો એ આપણે જોઈલો છે, એટલે આપણે જઈએ છીએ સ્વાધ્યાયના 13મા દાખલા ઉપર। એકદમ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો છે। દાખલામાં એમ કીધું છે કે બે કાંઠાઓ, નદીના બે કાંઠાઓ આવે, એ બે કાંઠા વચ્ચેનું અંતર રકમમાં નથી આપેલું, પણ આપણે ધ્યાન રાખવાનું છે, એટલે બુકમાં કૌંસમાં લખી દેજો કે નદીના બે કાંઠાઓ વચ્ચેનું અંતર 1 કિલોમીટર જેટલું છે। ઓકે, ચાલો હવે રકમમાં છે। એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર કલાકની ઝડપે તરી શકે છે। અત્યારે પાણી સ્થિર છે, તો ત્યારે વ્યક્તિ A થી B ઉપર એકદમ સીધો જતો રહેશે, ત્યારે એનો વેગ કેટલો દીધો છે રકમમાં? તો કે 4 કિલોમીટર પર અવર। બરાબર? કેમ? તો કે પાણી સ્થિર હોય તો એને A થી B સીધે ને સીધું જ જતું રહેવાય, પણ જો પાણીનો પ્રવાહ વહેતો હશે, એટલે કે નદીમાં પાણી જો વહેતું હોય તો એ B ની જગ્યાએ પહોંચી જશે C ઉપર। તો આ જે નદીના જે પ્રવાહ છે એ પ્રવાહનો વેગ જે રકમમાં આપણને આપેલો છે 3 કિલોમીટર પર અવર। તો અહીંયા આપણે બે વસ્તુ શોધવાની છે કે એ જ્યારે નદીનો પ્રવાહ હોય તો ત્યારે
એ કેટલું વધારાનું અંતર કાપે, મતલબ કે એ જ્યારે પ્રવાહ નહીં હોય, પાણી સ્થિર હોય તો ત્યારે તે B ઉપર જશે, બરાબર, પણ પાણી તો ગતિ કરતું છે તો B થી C એ વધારાનું અંતર કહેવાય. બીજું A થી C નું અંતર પણ શોધવાનું છે. આ બે અંતર આપણે શોધવાના છે. તો એ માટે મારે A થી B નું અંતર તો મને ખબર છે, તો B થી C નું પહેલા અંતર શોધીએ અને પછી A થી C નું અંતર શોધી લઈશું. તો હવે A થી B માટે નો સમય આપણને ખબર નથી, તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો માટે સમય બરાબર અંતરના છેદમાં વેગ. ચાલો, અંતર કેટલું? A થી B નું અંતર 1 કિલોમીટર અને વેગ 4, એટલે 1/4 કલાક. ચાલો, હવે આ જ રીતે B થી C નું અંતર भी આપણે શોધી લેશું. ચાલો, એના માટે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો B થી C નો વેગ છે v2, એટલે 3 ગુણ્યા સમય. સમય કેટલો છે? 1/4. તો આમ B થી C માં તે કેટલું અંતર કાપે? તો 3/4 એટલે કે 0.75 કિલોમીટર જેટલું. ચાલો, આપણે એક જવાબ શોધી નાખ્યો B થી C નું અંતર. તો હવે આપણે A થી C નું અંતર भी શોધવાનું છે. તો આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં ત્રિકોણ ABC પરથી હું પાયથાગોરસનો નિયમ એપ્લાય કરું તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચાલો, A થી B નો વર્ગ 1 કિલોમીટર એટલે 1 નો વર્ગ. B થી C નું અંતર 0.75 નો વર્ગ. તો આમ 0.75 ગુણ્યા 0.75 જે જવાબ આવે તે વત્તા 1 એટલે જે આવશે તે આવશે AC નો વર્ગ એટલે 1.5625 અને હવે એનું વર્ગમૂળ. તો આમ A થી C નું અંતર એ 1.25 કિલોમીટર. તો આમ આપણે આ બંને અંતર શોધી કાઢીએ. તો B થી C નું અંતર એ 0.75 વધારાનું અંતર કાપે અને A થી C માં એ પાણી ની વહેતું હોય તો 1 કિલોમીટર જ અંતર કાપવું પડે, પણ પાણી વહે છે એટલે તેને 1.25 કિલોમીટર જેટલું એટલે કે 0.25 કિલોમીટર જેટલું એને વધારાનું અંતર કાપવું પડશે. હવે સ્વાધ્યાયનો 14મો દાખલો એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો છે. ચાલો, એ દાખલામાં એક બંદર પાસે હવા 72 કિલોમીટર પર કલાકની ઝડપે વહી રહી છે. આપણે બોટ જોઈએ છે, બોટ જે બંદર ઉપર ઉભા રહી ત્યાં તે સ્થિતિની જરા વર્ણન તમે તમારી આંખની સમક્ષ રાખજો. આ બંદરમાં ઉભેલી એક નૌકા, બંદર અહીંયા એક બોટ ઉભેલી છે. એ બોટ ઉપર લગાડેલો જે ઝંડો છે એ એનઈ દિશામાં ફરકે છે. હવે દિશાની વાત આવે એટલે આપણે બતાવવી પડે. તો આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ તરફ છે પશ્ચિમ. ચાલો, એટલે આ N E W ને S. ચાલો, દિશા આપણને આપી છે. જે ઝંડો છે એ ઝંડો કઈ દિશામાં ફરકી રહ્યો છે? તો ઝંડો N E દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં, હવે આ જે બોટની વાત કરી કે બોટ ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરશે તો નૌકા ઉપર લગાડેલ ઝંડો એ કઈ દિશામાં ફરશે?
ચાલો પહેલેથી વાંચું છું. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પર કલાકની ઝડપે વહી રહી છે. ચાલો હવે ખાસ જોજો. હવા એ 72 કિલોમીટર પર કલાકની ઝડપે ફરકી રહી છે. આ બંદર ઉપર ઉભેલી એક નૌકા ઉપર લગાડેલ ઝંડો એ NE દિશામાં, બરાબર, N થી E તરફની દિશામાં ફરી રહ્યો છે. અને હવે નૌકા એ ઉત્તર દિશામાં જશે, તો એનો ઝંડો કઈ દિશામાં ફરકવાનો? આ તરફ ફરકવાનો, બરાબર. તો આ જે શું કહેવાય, આ જે વેગ છે એ કોનો વેગ કહેવાય? આ સોરી નંબર આપ્યા છે. આ બોર્ડનો વેગ v1 51 કિલોમીટર પર કલાક, અને આ n થી e દિશામાં જે હવા ફરે છે એ હવાનો જે વેગ છે એ આપણે રકમમાં આપેલો છે 72 કિલોમીટર પર અવર જેટલો. તો આપણે આ બંને વચ્ચેનો જે ખૂણો આવે, જેને આપણે રકમ પ્રમાણે કહીએ છીએ આલ્ફા, અને આ તો આપણો આ થીટા થયો. જો આ થીટા હોય, બરાબર, તો આ ખૂણો કેટલો થશે? ચાલો એની માંડવાર કરી આપણે જે આલ્ફા શોધવાનું છે તેનો ટાર્ગેટ રાખીએ. તો એના માટે સૂત્ર છે કે tan આલ્ફા બરાબર v1 sin થીટા છેદમાં v2 પ્લસ v1 cos થીટા. તમે ઉદાહરણ 2 માં જે દિશા શોધવાનું હતું એ દિશા શોધવાનું સૂત્ર એ આપણે જોયું છે. હા, હવે હું આના પર આવું તો આ ખૂણો કેટલો? બરાબર, જોજો ખાસ આ બે વચ્ચેનો ખૂણો એ 90 ડિગ્રીનો છે, બરાબર. તો આ ખૂણો કેટલો હોવાનો? એ ખૂણો હોવાનો 45. તો પછી આ ખૂણો કેટલો? તો આખો જો ખૂણો શોધવો હોય તો 180 માંથી 45 બાદ કરવા પડે. તો આમ 180 ઓછા 45 એટલે કેટલું? 135. કઈ સમજ પડી? શું કીધું? આપણને રકમમાં બોર્ડ ઉત્તર દિશામાં જાય એટલે તે આપણે ઉત્તર દિશામાં બતાવી દીધી, તેનો વેગ 51. તો એનો જે ઝંડો છે બોર્ડની ઉપર એની દિશા NE દિશામાં છે. તો આ બે વચ્ચેનો આપણે જે ખૂણો આવે એ ખૂણો શોધવાનો છે, બરાબર. હવે ખાસ જોજો, તો મેં આ શું બતાવ્યું? તો આ મેં બતાવ્યું v121, એટલે કે બોર્ડની સાપેક્ષે હવાનો વેગ. કેમ? તો કે જ્યારે બોર્ડ ઉત્તર દિશામાં છે ત્યારે તો જે ઝંડો છે એ આ દિશામાં જશે. તમે ખાસ એવું વિચારો કે આ કન્ડિશન એવું વિચારો કે તમે બાઇક ઉપર છો ને બાઇક ઉપર એક ઝંડો મૂકેલો છે જે હાલમાં ઉત્તર દક્ષિણ દિશા વચ્ચે વહી રહ્યો છે. તમે અચાનક બાઇક ચાલુ કરો અને તમે ઉત્તર દિશામાં જશો તો શું ઝંડો આ દિશામાં જશે? નહીં, ઝંડો એ તમે જે દિશામાં જાઓ છો તેની વિરુદ્ધ દિશામાં આ તરફ ફરકાશે, બરાબર. ખાસ જોજો. અને આપણે દિશા તો શરૂઆતની જ ગણવાની છે આલ્ફા, એમાં નહીં ગુચવાતા. આપણે દિશા આ શરૂઆતની જ ગણવાની છે કે v1 અને v2 વચ્ચેનો ખૂણો કેટલો તે. ચાલો, તો અહીંયા v1 કેટલા છે? 51 ગુણ્યા sin થીટા. sin થીટાની વેલ્યુ અહીંયા હવે થઈ 135. હવે v2 એ 72 વત્તા 51 cos 135. ચાલો, તો 51 ગુણ્યા sin 135 એટલે 180 ઓછા 135 લખાશે છેદમાં 72 વત્તા 51 cos 180 ઓછા 135 લખી શકાય. ચાલો, 51 ગુણ્યા sin ના છેદમાં 72 વત્તા 51 અને cos. હવે આ વચ્ચેનો હું થીટા કેટલો લે? તો એના માટે આપણે OLSTC ના નિયમ ઉપર જવું જ પડે. તો આ જે ખૂણો છે 135 ડિગ્રીનો છે, આ થયો 135. એટલે OLSTC ના નિયમ પ્રમાણે આ sin નું ચરણ છે. તો તમે sin ને 180
ઓછા 135 એટલે 45 લખી શકો, પણ cos ને 45 લખવા ગયા તો તમારે એની બહાર માઈનસ લખવું પડશે. કેમ માઈનસ લખવું પડે? કારણ કે આ ચરણ sin નું છે, cos નું નથી. એટલે તમે sin નું ચરણ છે એટલે sin ને ઈઝીલી ફેરવી શકો, પણ cos ને ફેરવવા ગયા તો આગળ માઈનસ આવે. તો આમ 51 ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળમાં 2, આ 72 પ્લસ ને માઈનસ એટલે માઈનસ 51 ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળ 2, એટલે sin 45 ને cos 45 ની વેલ્યુ 1 ના છેદમાં વર્ગમૂળ 2 છે. તો આમ 51 ભાગ્યા વર્ગમૂળ 2 એટલે 1.41. તો આમ tan આલ્ફા નો ઉપર જે જવાબ આવશે એ 36.17, તો આ બાજુ બી 36.17 જ આવશે ને, આનો ગુણાકાર ને આ છે 72. તો આમ 36.17 ભાગ્યા 72 ઓછા 36.17, તો એનો જવાબ છે 35.83. તો માટે આલ્ફા બરાબર tan ઇન્વર્સ. હવે આ બંનેનો ભાગાકાર કેટલો? તો 36.17 ભાગ્યા 35.83. તો આનો જવાબ 1.0094. તો માટે આલ્ફા બરાબર, ચાલો હવે આની વેલ્યુ કેટલી આવશે? તો વેલ્યુ માટે આપણે હવે tan ઇન્વર્સ છે એટલે નેચરલ ટેન્જન્ટ જોવું પડે. નેચરલ ટેન્જન્ટમાં 1 પોઈન્ટ સમથિંગ આંકડા, ખાસ જોજો 1 પોઈન્ટ પછીના આંકડા, આપણે 1.00009 તો અહીંયા નહીં આવે, એટલે આજ આપણા માટે એની બરાબર આંકડો કહેવાય. કારણ કે એના પછીનો લેવા જાય તો એ તો 1.01055 વધી જાય, એટલે આપણે 1.0070 લેવા પડે. તો એની સામે 45 ડિગ્રી ને ઉપર 0.2 અથવા તો 12 મિનિટ, એટલે આનો જવાબ થશે 45 ડિગ્રી અને 12 મિનિટ. તો આમ આ બે વચ્ચેનો ખૂણો ઉત્તરથી પૂર્વ તરફ કેટલા ડિગ્રીનો? 45 ડિગ્રી ને 12 મિનિટનો થશે.